તો આજે આપણે વેલ્ડનું જે ઓપ્શન આવે છે તેની શોર્ટકટ કી બનાવતા શીખવાડવાનો છું. તો સૌપ્રથમ તમારે અહીંયા બે ગોળ લઈ લેવાના છે. એક આ ગોળ લઈ લીધું છે, પછી બીજું આ ગોળ લઈ લઉં છું. ત્યાર પછી આની અંદર હું કલર ભરી દઉં છું. અહીંયાથી એને સિલેક્ટ કરી એને પણ કલર ભરી દઉં છું. અલગ રાખવું હોય તો અલગ કલર રાખી શકું છું, બાકી તો બંનેમાં એક કલર હોય તો સારું. ત્યાર પછી આટલું કામ કર્યા પછી અહીંયા પિક ટૂલ ઉપર તમારે ટિક કરવાનું છે. ત્યાર પછી આખાને સિલેક્ટ કરવાનું છે, બાકી એક ગોળને સિલેક્ટ નથી કરવાનું. જો આખાને સિલેક્ટ કરી ત્યાર પછી અહીંયા તમને જોવા મળશે ઘણા બધા ઓપ્શન. અહીંયા તમે જોઈ શકો છો વેલ્ડનો બતાવી રહ્યો છે, ત્યાર પછી ટ્રીમનો ઓપ્શન છે, એમ તમને ઘણા બધા અહીંયા ઓપ્શન જોવા મળશે. તમે એકાદો ટ્રાય કરી જુઓ છો. અહીંયા સોરી આને હું જેડ કરવાનું છે, કંટ્રોલ જેડ કરવું પડશે. ફરીથી આને પણ કંટ્રોલ જેડ કરી જો. ટુ બેક માટેના ઓપ્શન છે, આપણે અહીંયા વેલ્ડનો યુઝ કરીશું. વેલ્ડ તમે જોઈ શકો છો કે અહીંયા બે જે વર્તુળ હતા તે એકમાં થઈ ગયા છે આ રીતનું, બરાબર. વેલ્ડનો ઓપ્શન આ રીતનો યુઝ થતો હોય છે. તો હવે આને તમારે ઘણું બધું કરવું પડે છે કે પિક ટૂલમાં જવું પડે છે, સિલેક્ટ કરવું પડે છે, અને પછી તમારે તો આટલું આપણે કામ કરી દીધું. હવે શું કરવાનું છે, તમે અહીંયા ઘણા બધા બેક મિનિસ ફોન્ટ અને એના ઉપર ટિક કરશો તો આ રીતનું બતાવે છે. તો હવે આપણે જેની શોર્ટકી બનાવવાની હોય એને હવે આપણે ખાસ કરીને સિલેક્ટ કરવાનું રહેશે. તો હવે શું કરું છું, આને હું પહેલાં ડિલીટ કરી લઉં. ડિલીટ કર્યા પછી હવે શું કરવાનું છે, અહીંયાથી તમારે જવાનું છે ટૂલ ઉપર. ટૂલ્સ ઉપર ટિક કરવાનું. ત્યાર પછી ઓપ્શન ઉપર ટિક કરવાનું. એના ઉપર ટિક કરો ત્યાર પછી અહીંયા નીચે બતાવે છે કમાન્ડ ઉપર ટિક કરવાનું રહેશે. અહીંયા એના ઉપર ટિક કરશો એટલે અહીંયા ઘણા બધા આટલા ઓપ્શન બતાવશે. ત્યાર પછી ઉપર છે ફાઇલ, તો ફાઇલને સિલેક્ટ કર્યા પછી ઓલ ઉપર તમારે ટિક કરી દેવાનું. તો ઓલ ઉપર ટિક કરીને તમારે હવે જેનું શોર્ટકટ કી બનાવવાની હોય તેને તમારે અહીંયા ગોતવાનું છે. તો આપણે અહીંયા વેલ્ડનું બનાવવાની છે મારા માટે, વેલ્ડની. વેલ્ડ અહીંયા હું ડબલ્યુ વાળા ઉપર ગોતું છું. તો વેલ્ડને આપણે સિલેક્ટ કરીશું. ડબલ્યુ ઉપર હશે વેલ્ડ. ટિક કર્યા પછી અહીંયા તમને ત્રણ ઓપ્શન બતાવશે. જનરલ, શોર્ટકટ કી, એના ઉપર તમારે ટિક કરવાનું છે. શોર્ટકટ કી જે વચ્ચોવચ્ચ બતાવી રહ્યું છે એના ઉપર ટિક કરશો. ત્યાર પછી અહીંયા તમારે જે શોર્ટકટ કી બનાવી હોય, ધારો કે ક્યુ લખવું હોય તો ક્યુ, અને અથવા ડબલ્યુ લખવું હોય તો ડબલ્યુ. તો ડબલ્યુ ઉપર હું અસાઇન ઉપર ટિક કરી દઉં છું, એટલે ડબલ્યુ ખોલશું તો ડાયરેક્ટ એ વેલ્ડ થઈ જશે, બરાબર. આ રીતની તમે ઘણી બધી શોર્ટકટ કી બનાવી શકો છો. તો ફરીથી હું અહીંયા બે વર્તુળ લઈ લઉં છું. ત્યાર પછી પિક ટૂલ ઉપર ટિક કરું છું અને આખાને સિલેક્શન કરી જઉં છું અને ખાલી કીબોર્ડ ઉપર ડબલ્યુ બટન દબાવું છું. અહીંયા સિવાય તમારે દબાવવાનું નથી, તો ખાલી તમારે ડબલ્યુ બટન દબાવવાનું છે, ડબલ્યુ કીબોર્ડ ઉપર. તો તમે જોઈ શકો છો ઓટોમેટિક તમારું કામ થઈ ગયું. તો આ ટૂલ આવી જ રીતે તમે ઘણા બધા ટૂલની જે છે શોર્ટકટ કી બનાવી શકો છો, બરાબર. અને જો તમારે ઘણી બધી શોર્ટકટ કી બનાવવી હોય તો મને કમેન્ટ કરજો, આપણે બનાવતા શીખવાડીશું. પરંતુ મારું જે છે પીસી બગડી ગયું છે, તો જો તમે ચેનલ મોનેટાઇઝેશન કરી આપો અને જો એમાંથી પૈસા આવે તો બાકી નવું આવે, બાકી હવે કોઈ પણ કામ થાય એવું નથી, કારણ કે ચાલુ જ નથી થતું. હવે 5 થી 6 વાર ટ્રાય કરીએ ત્યારે ચાલુ થાય છે. સસ્તું છે એટલા માટે, બરાબર. તો હવે કંઈ વાંધો નહીં, તો હું થોડા 2-3 જેવા વિડીયો બનાવીશ જો ટ્રાય થશે તો. ત્યાં સુધી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.